શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે જ શિવગીતા. શિવગીતા મુક્તિ જ્ઞાનથી મળે છે. સૌપ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો. એ જ્ઞાન મહાન વિભૂતિઓને એકબીજાને કહેતા છેવટે સુત પુરાણી પાસે આવ્યું. 18 અધ્યાયમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રીમુખે કહેવાયેલું એ ગુપ્ત જ્ઞાન એટલે શિવગીતાજી સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અધ્યાય 14 પંચકોશ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. અધ્યાય 14મો પંચકોશ. શ્રી રામચંદ્રજીએ કહ્યું કે હે મહાન ભગવંત, આપનું સ્વરૂપ સચ્ચિદાનંદ, નિર્મળ, કર્મહીન અને નિર્દોષ તેમજ પવિત્ર છે. આપ પ્રાણીના તમામ ધર્મોથી પર, મન અને વાણીના વ્યવહારથી અગોચર અને સર્વત્ર વ્યાપી રહેલ હોવાથી સર્વ સ્થળોમાં સ્થિત પામેલા આપને જીવાત્મા આત્માના સ્વરૂપમાં દ્રષ્ટિ ગોચર જુએ છે. આત્મજ્ઞાન એ જ તપસ્યાનું મૂળ અંગ છે, જે ઉપનિષદોનું મુખ્ય તત્વ રહેલ છે. જે નિરાકાર તમામ પ્રાણીઓનો આત્મા અથવા તો સર્વે જીવો જેના અંશરૂપ છે, જે કારણનું કારણ છે, જે સર્વમાં સૂક્ષ્મથી અધિક સૂક્ષ્મ અને તમામ ઇન્દ્રિયોને માટે અગ્રાહ્ય બનેલ છે. તે બ્રહ્મનું રૂપ ગ્રહણ કરવા યોગ્ય શી રીતે બની શકે? એવા સૂક્ષ્મ રૂપની અંદર ચિત્તની વૃત્તિ સી રીતે સંભવી શકે? એ બાબતની મને શંકા ઉપજે છે અને તે માટે મારી બુદ્ધિ અતિ વ્યગ્ર છે. તો આપ કૃપાવંત થઈ મને એ સારી હકીકતો કઈ સંભળાવો. તત્ક્ષણ ભગવાન શ્રી શિવજી બોલ્યા કે હે મહાપરાક્રમી, હે શ્રી રામચંદ્રજી, હું એ વિશેની સર્વ વિગતો હવે આપને જણાવું છું, તે તમે ધ્યાનથી સાંભળો. સૌથી પહેલાં સગુણ રૂપે સાધના કરતાં કરતાં ચિત્તની એકાગ્રતા સાધી લેવી. સ્થૂળ સાધના કરવાથી ચિત્તમાં એકાગ્રતા સધાઈ જાય અને તેને સૃષ્ટિની ક્ષણભંગુરતા સમજાવવી. આ અન્નને જળથી બને સ્થૂળ દેહના પિંડમાં જન્મ, જરા ને મૃત્યુ એટલી વસ્તુ ચોક્કસ ગતિથી દ્રઢીભૂત બને છે, જેથી સમયે સમયે પ્રાણીના દેહની સ્થિતિ ને અવસ્થા અવિરત બદલાતી રહે છે. પ્રાણીના પોતાના એ સ્થૂળ શરીરમાં રહે અહંકાર ને અભિમાનની વૃત્તિ દઢ બની જાય છે. તે જલ્દી દૂર થઈ શકતી નથી. સત્ય હકીકતમાં આત્માને જન્મ, જરા કે મૃત્યુ જેવી કોઈ અવસ્થા હોતી નથી. તે જન્મ પામતો નથી કે મૃત્યુને આધીન થતો નથી. કેમ કે તે સદાને માટે નિત્ય ને અવિનાશી છે. હવે પ્રાણીના દેહની રચના વિશે જાણી લીધા પછી તેની ક્ષણભંગુરતા વિશે જાણી લઈએ. દેહની ઉત્પત્તિ, પરિપક્વ બનવું, વૃદ્ધિ થવી, ક્ષય થવો અને છેવટે નાશ પામવું, એમ સઘળી માનીને 6 અવસ્થાઓ હોય છે. જેવી રીતે પાણીના ઘડુલામાં રહેલ આકાશનો અંશ નિર્વિકાર હોય છે, તેવી જ રીતે આ શરીરમાં રહેલ આત્મા તમામ વિકારો વિનાનો નિસ્પૃહ હોય છે. એવી જ રીતે જોતા શરીર અને આત્મા બંનેના ગુણો એકબીજાથી ઉલટા સુલટા હોય છે. અજ્ઞાનમાં સપડાયેલ પ્રાણી વિદ્યાહીનતાના જોરથી શરીરને જ ભૂલમાં આત્મા સમજવા લાગે, જ્યારે સાચો ને સિદ્ધ જ્ઞાનવંત પુરુષ શરીરની આત્માનો ભેદ અવશ્ય પામી જાય છે. સ્વર્ણ ગાળીને બનાવેલા આભૂષણો જેમ ચમકે છે, તેમ પ્રાણમય કોષ તેજસ્વી હોય છે. તે સ્થૂળ શરીરમાં પ્રાણ વગેરે વાયુઓથી ઘેરાયેલો રહેલ છે, પરંતુ ઇન્દ્રિયોથી થતા વ્યવહાર, કર્મોથી ને ભૂખ તરસથી પીડાતો રહેતો હોવાથી તે ખરેખર આત્મા નથી. પ્રાણીની અંદર સ્થિત આત્મા જ મહાન ચૈતન્ય ભર્યો રહેલ છે, જેનાથી તે પ્રાણી પોતાના શરીરના અંગો વિશે સમજે છે અને તે રીતે તેનો ઉપયોગ કરે છે. આત્મા જ કેવળ પરબ્રહ્મ, નિર્લપ, નિર્દોષ અને તમામ સુખોને આપનાર મહત્તમ અને મુખ્ય છે, જેના થકી આ તુચ્છ પ્રાણી સર્વ પ્રકારના સુખો ભોગ પાણી શકે છે, અન્યથા નહીં.
પ્રાણીનું અજ્ઞાન પણ બ્રહ્મનો છેદ ઉડાડી નથી શકતું કે બ્રહ્મ કોઈ ચીજ વસ્તુનો છેદ ઉડાડે છે. હકીકતમાં એ પ્રાણીમય કોષની અંદર જ બીજો ખાસ મનોમય કોષ રહેલ છે. તે અનેક વિધાઓ અને ઇન્દ્રિયો સાથે સંકળાયેલો છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ ને મત્સર એ ષટવર્ગ વિકારો આ મનોમય કોષના મુખ્ય ધર્મ અને કાર્યો રહેલા છે, જેના દોરી સંચાર થકી પ્રાણીના તમામ વ્યવહારો ચલાયમાન થતા નથી. પ્રાણીની જે કર્મ વિષય રૂપી વિદ્યા વેદશાસ્ત્રથી નક્કી કરવામાં આવેલ છે તે જ્ઞાન ઇન્દ્રિયો વડે વિજ્ઞાનમય કોષમાં નિવાસ કરે છે. પ્રાણી એ તમામ કર્તવ્યનું અભિમાન કરતો નિસ્પૃહ તેમાં રહેલ છે. વળી જે આ લોક અને પરલોકમાં અટવાતો રહેલ છે તેને પ્રાણી તરીકે સમજવું. સુસંસ્કૃત ને સાત્વિક તત્વ આકાશથી ઇન્દ્રિયોના વિકાસ થાય છે એ રીતે આકાશમાંથી તેના કાન, પૃથ્વીમાંથી નાક, જળમાંથી જીભ, તેજમાંથી આંખો તેમજ વાયુમાંથી ચામડી બને છે. કાન, આંખ, નાક, જીભ અને ચામડી એ 5 ભૌતિક કર્મેન્દ્રિયો છે, જ્યારે આકાશદી સાત્વિક અંશોથી સૂક્ષ્મ દેહનો આરવી ભાવ છે. એ 5 પંચમહાભૂતોના સર્વશ્રેષ્ઠ સાત્વિક અંશથી વિદ્યા અને મનની ઉત્પત્તિ થાય છે, જેની અંદર નિશ્ચયાત્મા મનોબળ ધરાવે છે. જ્યારે મન શંકા કુશંકાઓ નિષ્પ્રય બને છે, તેમજ વાણી, હાથ, પગ, વાયુને ઉપસ્થ એ 5 ઇન્દ્રિયોના કર્મ તો આકાશ વગેરે અન્યના રજોગુણ અંશોથી ક્રમશઃ ઉત્પન્ન થાય છે. તેમજ સર્વ રજોગુણના સરખા મેળા પીપાણાથી 5 પ્રાણ તથા વાયુ ઉત્પન્ન થાય. એ રીતે 5 જ્ઞાનમય ઇન્દ્રિયો, 5 કર્મરૂપી ઇન્દ્રિયો, 5 પ્રકારના પ્રાણ, મન તેમજ બુદ્ધિ મળીને 17થી લિંગ શરીરની રચના થાય છે. એ લિંગ શરીરનું રૂપ ખૂબ તપાવેલા ધગધગતા લોખંડ સરખું હોય છે, જેથી કરીને એકબીજાના મેળાપીમાણથી તે સાક્ષીરૂપ ચૈતન્યથી બને છે. જ્યારે સાક્ષી સ્વરૂપે ચેતનામય કોષ લિંગ શરીરને આધીન થાય છે, તે જ આનંદમય કોષ છે. એ આનંદમય કોષ કર્તવ્ય પરાયણતાનો અભિમાની છે. તે જ સાધના તથા કર્મના ફળરૂપે આ લોક અને પરલોકમાં સર્વ કર્મનો ભોગવટા કરનાર તરીકે ઓળખાય છે. જ્યારે નિદ્રાની અવસ્થામાં એ જ આત્મા લિંગદેહને મુક્ત કરી દે, ફક્ત પોતાના અસ્તિત્વમાં અવિદ્યા સાથે સ્થિત રહે, ત્યારે તેની સાક્ષી સંજ્ઞાને સમજી લેવાની રહેલ છે. અંતઃકરણની ઇન્દ્રિયો તેમજ તેની કાર્ય પ્રણાલિકા, અનુભવ અને સ્મૃતિ તેની દ્રષ્ટા બનેલ હોવાથી આત્મા સાક્ષીરૂપ અને ભોગતારૂપ બને છે. ઢંકાયા વગરની તેજસ્વી બિંબરૂપ ઈશ્વરી છાયા અને કર્મોથી ઢંકાયેલ જીવ એ બંને પરબ્રહ્મના તેજથી ચમકે છે. એ બંનેની અંદર રહેલ બ્રહ્મતત્વ જીવમાં માત્ર ભોગવટો કરનારો હોવાથી કર્મના ફળને પામે છે અને ઈશ્વર સાક્ષીરૂપ હોય કેવળ જતો રહે છે. જીવ જેવું ને જે પ્રકારનું ખારું ખોટું કર્મ તે કરે છે તે પ્રમાણેનું ફળ તો તેને ભોગવવું જ પડે છે. વળી ક્ષેત્રજ્ઞ રૂપે રહેલ જીવાત્માને રથી, શરીરને રથ, બુદ્ધિને સારથી અને મનને લગામ તરીકે સમજવામાં આવે છે. તે સર્વે તમે વિગત જાણી લો. શરીરની ઇન્દ્રિયો તે અશ્વો અને તે અશ્વો વિષય વાસનાના સ્થાનમાં વિહાર કરતા રહે છે. ઇન્દ્રિયો અને મન સહિતનો આ સમગ્ર જીવ જ ભોગતા કહેવાય છે. વાસ્તવિક રીતે ઉપાધિ સિવાયનો આત્મા સંપૂર્ણ શુદ્ધ છે, પરંતુ ઇન્દ્રિયો શરીર દ્વારા જે કર્મો બાંધે છે તે પ્રાપ્તિ ભોગવે છે. એવી જ રીતે જો કોઈ બ્રાહ્મણ શાંતિ ધારણ કરી સાધના કરે છે, ત્યારે જે રીતે કેળાની છાલ એક પછી એક ઉતરતા જાઓ તેમ કેળ જ દેખાય છે, એવી જ રીતે ઉપાસનાથી શુદ્ધ થતો પંચભૂતાત્મ જીવ મનને અચલ કરતો છેવટે સર્વના સારરૂપ આત્માને પામી લે છે. એવી રીતે પોતાના મનને સતર્ક બનાવી અને મનને જ જ્ઞાનથી એકાગ્ર બનાવે ત્યારે તેનું ચિત્ત પરમાત્મામાં લાગી જાય છે. તે કેવળ મન પરમાત્માનું ચિંતન મનન કરીને પરમાત્મામાં સ્થિર થાય છે. ફક્ત અદૃશ્ય, અગ્રાહ્ય, સ્થૂલ, સૂક્ષ્મ વગેરે પ્રકારના ધર્માથી ઉપર ગતિ કરે છે. આ સ્થાન મેળવવાથી
તે નિશ્ચિત બની જાય છે, પછી તે કદી ચલિત થતું નથી. ત્યારે દશરથ પુત્ર શ્રી રામચંદ્રજીએ કહ્યું કે હે ભગવંત, જ્યારે ઉપાસનાથી આત્માનો સાક્ષાત્કાર સંભવિત બને છે તો વેદના પારંગત યજ્ઞયાગ કરનારા તેવું કરવાને યત્નશીલ કેમ નંદા નથી? બીજું કે કોઈ સાંભળ્યા પછી આત્માને જાણી શકવાને અસમર્થ રહે છે તો વળી કોક જાણ્યા કર્યા પછી પણ તેને સમજે છે, તો ખરેખર એ બધું શું સાચે જ આપની માયાવી શક્તિનો પ્રભાવ છે? ભગવંત શ્રી શિવજીએ કહ્યું કે હે મહાપરાક્રમી, એ બાબત ખરેખર એવી છે, તે માટે કોઈ પણ શંકા રાખવી નહીં. તેમજ મારી 3 પ્રકારની માયાને માર કરવી ખૂબ મુશ્કેલ છે, એને પાર કરવી તો ખૂબ જ મુશ્કેલ છે. જે મારી શરણાગત સ્વીકારીને મને મેળવવાને ભાગ્યશાળી બને છે, એવા વિરલ પ્રાણી જ આવી માયામાંથી હેમખેમ બહાર નીકળે છે. તો હે મહાન પરાક્રમી, જે પ્રાણી અભક્ત છે તથા જેમની આસ્થા મારા બાબતમાં રહેલ નથી, એ લોકો ફળની કામના રાખે છે, તેમને કર્મ મુજબના ફળ મળે છે. તેમને માટે કર્મફળ શ્રેષ્ઠ છે. કર્મફળ પ્રમાણે તેઓ સુખ ભોગવે અને કર્મનો ક્ષય કરે છે. કર્મફળને જાણ્યા વિના જે દુષ્ટ પ્રાણી કર્મ કરતો રહે તે વારંવાર માતાના ગર્ભમાં ઉત્પત્તિ પામતો, વારંવાર મૃત્યુને આધીન બનતો જ રહે છે. પ્રાણી જ્યારે અનેક યોનિમાં જન્મ ધારણ કરતો પુનરપી પુનઃ જન્મ ધારણ કરતો રહે છે, તેમાં કરોડો વર્ષોના જન્મોજન્મના હાંસલ કરેલા પુણ્યના પ્રતાપે તેનામાં મારા માટેની અનન્ય ભક્તિ ઉત્પન્ન થાય છે. એવા મારા ભક્તને જ કેવળ મારા પરની પૂર્ણ શ્રદ્ધાથી અદ્ભુત જ્ઞાનનો મહેવા જાણવા મળે છે. અન્યથા બીજા પ્રાણીઓ કરોડો જન્માંતર સુધી વિવિધ કર્મો કરવા છતાંય આ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. એ વિગત જાણ્યા પછી હે દશરથ પુત્ર, હે શ્રી રામચંદ્રજી, બીજી અન્ય કઈ બાબતોને યથાર્થ સમજીને ફક્ત મારી શરણાગતિ સ્વીકારીને તમામ નથી, ભક્તિભાવપૂર્વક શાંત અને એકાગ્ર ચિત્તે મન લગાવી મારી સાધના કરો. મારે શરણે આવી જતાં હું આપને સર્વે પાપમય કલોશોથી મુક્ત બનાવી દઈશ. માટે હવે આપ શ્રી એ બાબતે કોઈ ખરો વિચાર કદી મન પર લાવશો નહીં. હું મારા સર્વે શરણાગતનો તારણહાર છું, મારામાં આસ્થા રાખો. અહો મહિમાવંત શ્રી રામચંદ્રજી, તમે જે કંઈ યજ્ઞ યાગ સાધના ઉપાસના કે તપસ્યા કરો છો તે સર્વે મને જ અર્પણ ભાવથી કરો. હે રામચંદ્રજી, એ સિવાય મારામાં આસ્થા પ્રગટાવવા માટેનું અન્ય કોઈ પ્રબળ કારણ નથી. ઇતિ શ્રી પદ્મપુરાણે ઉપરી ભાગે શિવ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યા યોગ શાસ્ત્રે શિવરાઘવ સંવાદે પંચકોશોપત્તામ નામનો 14મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. હર. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુમોક્ષીયમામૃતાत्. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.